નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ખંભાત પોલીસ અને એલસીબીની મોટી કાર્યવાહી। 8.35 લાખનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખંભાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ દરોડો પાડી કુલ ₹8,32,356નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે ખંભાતના ડોન બોસ્કો ચોકડી પાસે સફેદ રંગની ટોયોટા એટિયોસ કારને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી દારૂ, વાહન, મોબાઈલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ કેસમાં મેહુલભાઈ સાદુરભાઈ ચામડ અને જયદીપભાઈ બધુભાઈ ગરણિયા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર અને મંગાવનાર સહિત 3 આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જેમાં ઝડપાયેલ મુદ્દામાલની જો વાત કરવામાં આવે તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કે જે બોટલ 1012 જેની કિંમત ₹3,23,856 થાય છે, સાથે ટોયોટા એટિયોસ કાર 5 લાખ, 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000, રોકડ 1500 અને કુલ મળીને મુદ્દામાલ ₹8,35,356 થાય છે। તો પોલીસે ખંભાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।